ભાવનગરના સાંસદ નીમુબેન બામણિયા ત્રાપજ ઘટનામાં દુઃખદ વ્યક્ત કર્યું હતું। સાંસદે 6 લોકો જે મૃત્યુ પામ્યા છે તેને શ્રદ્ધાંજલિ આપી હતી, તેમજ જે લોકો ઘાયલ થયા છે તેના માટે ભાવનગર સિવિલમાં ડોક્ટરોની ટીમને સજ્જ રહેવા તાકીદ કરી છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। ભાવનગર જિલ્લામાં ત્રાપજ પાસે જે ઘટના બની છે ખૂબ દુઃખદ છે। 6 લોકોના મૃત્યુ થયા છે। એમના આત્માને શાંતિ આપે, પરિવાર સાથે મારી સંવેદનાઓ છે। અને જે લોકોને વધારે ઈજા થઈ છે એમને તાત્કાલિક સારવાર મળે એ માટે ટીમને સજ્જ રહેવા માટે અહીંથી સૂચનાઓ આપી દેવામાં આવી છે। ભાવનગર શહેરની ટીમ, મેયર અને અમારા ધારાસભ્યો સ્થળ પાસે પહોંચી ગયા છે અને તાત્કાલિક સારવાર મળે એ પ્રકારે આખી ડૉક્ટરોની ટીમ અને બાકીના લોકોને પણ સજ્જ રહેવા સૂચનાઓ આપી છે।